આપણે કૂતરાને માર્યો પછી તે પાછો આપણી ઘરે આવે ત્યારે આપણે એને રોટલી ખવડાવી તો પહેલાં પાપ કર્યું પછી પુણ્ય કર્યું તો બરાબર થઈ ગયું કે ન ના થયું? થઈ ગયું. પાપને જુદું ભોગવવાનું, પુણ્યને જુદું ભોગવવાનું. પાપનું ફળ દુઃખ આવશે, પુણ્યનું ફળ સુખ આવશે. હા, પાપ કર્યું છે, કૂતરાને માર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો પાપ ધોવાઈ જાય. ના કરો, સારું કર્યું, સીધો થઈ ગયો કૂતરો, ભાગ્યું સાલું, દ્વેષપૂર્વક તમે ખુશ થાઓ તો વધારે ખરાબ બંધાશે. પછી કૂતરું બદલું વાળશે, બીજે અવતાર બચકું ભરી જશે, ગમે તે કરી જાય, નુકસાન કરી જાય આપણને. એટલે બેવ ધોઈ નાખવાનું. કોઈને દુઃખ આપીને પસ્તાવો લેવાનો, ખુશ નહીં થવાનું ક્યારેય. દુઃખ અપાઈ જાય, ના ઈચ્છા છતાં થઈ જશે તો પસ્તાવો લેવાનો કે આ ખોટું થઈ ગયું, ભગવાન માફી માગું છું. તો પાપના ગુના બહુ ઓછા થઈ જાય, ધોવાઈ જાય, જવાબદારી બહુ ઓછી થઈ જાય.